હવે આજે આપણે ઉદાહરણ 2.3 જોઈશું. બરાબર. 2.3 ની રકમ અહીંયા મેં બોર્ડ ઉપર લખી રાખી છે. જો પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ, પૃથ્વીના વ્યાસાંત બિંદુઓ કીધું છે. એટલે ધારી લઈએ કે આ આપણી પૃથ્વી છે. શું છે? આ પૃથ્વી છે. તો આ પૃથ્વીનો વ્યાસ, બરાબર, અને આ A અને B એ શું થઈ જાય? પૃથ્વીના વ્યાસાંત બિંદુઓ. બરાબર. આ થશે પૃથ્વીનો વ્યાસ. એને આપણે B તરીકે લેવાના છીએ. બરાબર. તો આ A અને B એ વ્યાસાંત બિંદુઓ કહેવાય. તો વ્યાસાંત બિંદુઓ A અને B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા, એટલે બંને સ્થળેથી એક સાથે અવલોકન કરવાનું છે. બરાબર. કોનું? ચંદ્રનું. બરાબર. અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ ચંદ્ર પાસે થીટા બરાબર 1°54 કે 1 ડિગ્રી અને 54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે. બરાબર. આ પૃથ્વી છે. આ પૃથ્વી ઉપરના આપણા બે અવલોકન સ્થાન A અને B, અને એ વ્યાસાંત બિંદુઓ છે. બરાબર. એટલે વ્યાસના અંતિમ બિંદુઓ. અને અહીંયા છે આપણો આ ચંદ્ર, આપણો પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે. બરાબર. તો તમારે શું કરવાનું કીધું છે કે A અને B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરવાનું છે. એટલે અહીંયાથી આપણે ટેલિસ્કોપ લઈને ચંદ્રનું અવલોકન કરીશું. તો જો એક આપણને આવી દિશા મળશે. બરાબર. એ જ રીતે અહીંયા B પાસેથી એ જ સમયે અવલોકન કરીશું. એટલે આવી એક બીજી અવલોકન દિશા મળશે કે નિરીક્ષણ દિશા. એટલે જો A થી આ નિરીક્ષણ દિશા આપણી, અને એ જ રીતે આ B થી. બરાબર. તો આ A થી P એ આપણી નિરીક્ષણ દિશા, B થી P એ પણ આપણી નિરીક્ષણ દિશા, અને એ જ આપણા માટે પાછું પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ગણાશે, જેને આપણે કેપિટલ D કહેતા હતા. બરાબર ને? થિયરી આપણને યાદ હોવી જોઈએ. દ્રષ્ટિ સ્થાન ભેદની રીતવાળી થિયરી. ખૂબ જ મોટા અંતરનું માપન. બરાબર. એમાં આપણે પૃથ્વી અને ગ્રહ વચ્ચેના અંતરનું માપન કર્યું હતું. તો એના ઉપરથી જ આ દાખલો છે. બરાબર. આપણને એવું કીધું છે કે અવલોકન દિશાઓ ચંદ્ર પાસે 1°54 નો ખૂણો આંતરે છે. તો આ ચંદ્ર પાસે આ આંતરેલ ખૂણો થીટા કેટલો છે? અને એ થીટા ને તમને યાદ હોય તો આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહીએ છીએ? એ ખૂણો એટલે કયો? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. એ થીટા આપણને આપ્યો છે 1°54. ખૂણો આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁷ મીટર હોય, આ પૃથ્વીનો વ્યાસ, એટલે આ AB
અથવા બે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર, કેમ કે આપણે અહીંયાથી જ અવલોકન કરી રહ્યા છીએ અને એ આપણે b લીધેલું છે. થિયરીમાં આપણે b લીધું હતું. દ્રષ્ટિ સ્થાન ભેદની રીતવાળી થિયરીમાં બી આપણે બે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર કયું લઈએ છીએ? b. તો એ આપણને આપ્યું છે 1.276 ગુણ્યા 10 ની 7 ઘાત મીટર આપ્યું છે. બરાબર. હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે તો આ AP અથવા BP, એટલે કે આ D. તો આ D બરાબર તમારે શોધવાનું છે. બરાબર. જેનું સૂત્ર આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતમાં મેળવેલું છે. આપણે આ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર D બરાબર b/θ આવું સૂત્ર મેળવેલું છે. પણ ત્યારે આપણે ઘણી વાર બોલીને કીધું હતું કે થીટા રેડિયનમાં હોવો જોઈએ, તો જ તમે આ સૂત્ર વાપરી શકો, એપ્લાય કરી શકો. જો થીટા રેડિયનમાં હોય તો જ આ સૂત્ર વપરાય. તો સૂત્ર તો આપણી પાસે આવી ગયું. એમાં b ની કિંમત એ છે, b એટલે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર. થીટા એ આપેલો છે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ, પણ થીટા અંશ અને મિનિટમાં છે. થીટા રેડિયનમાં હોવો જોઈએ. જો થીટા રેડિયનમાં હોત તો આપણે સીધી અહીંયા કિંમત મૂકી દેત, તો આપણે કશી જરૂર ના પડત, સીધું ભાગાકાર. બરાબર. પણ હમણાં કીધું એમ કે થીટા રેડિયનમાં હોવો જોઈએ અને અહીંયા રેડિયનમાં નથી, તો આપણે એને પહેલા રેડિયનમાં ફેરવીશું અને એ રેડિયનમાં ફેરવતા આપણે શીખી ગયા છીએ. એની આપણે ઘણી બધી પ્રેક્ટિસ પણ કરી છે. બરાબર. કે અંશને તમે કેવી રીતે રેડિયનમાં ફેરવી શકો, મિનિટને તમે કેવી રીતે રેડિયનમાં ફેરવી શકો. એનો ઉદાહરણનો દાખલો ઉદાહરણ 2.1 પણ છે. એમાં એક અંશને રેડિયનમાં ફેરવ્યા હતા, એક મિનિટને રેડિયનમાં આપણે ફેરવ્યા હતા અને એક સેકન્ડને પણ આપણે રેડિયનમાં ફેરવ્યા છે. બરાબર. એ ઉદાહરણના દાખલામાંથી આપણે જે 1 સેકન્ડ બરાબર જે રેડિયન વાળી કિંમત મેળવી હતી એનો અહીંયા ઉપયોગ કરવાનો છે. બરાબર. એ દાખલામાં આપણે 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10 ની -6 ઘાત રેડિયન મેળવ્યું હતું. એ દાખલામાં આપણે ઉદાહરણ 2.1 જો આપ્યું છે 4.85 ગુણ્યા 10 ની -6 ઘાત રેડિયન, એનો અહીંયા ઉપયોગ કરવાનો છે. આનો ઉપયોગ ના કરો ને તો બી ચાલે, તમે આના ઉપયોગ વગર બી આ દાખલો ગણી શકો. બરાબર. પણ હવે આપણને ગણીને આપ્યો છે આના ઉપયોગથી, તો આપણે એના ઉપયોગથી ગણીશું. તો 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10 ની -6 રેડિયન, પણ આપણી પાસે તો ખૂણો અંશ અને મિનિટમાં છે. આપણી પાસે ખૂણો થીટા બરાબર 1 અંશ અને 54 મિનિટ છે. પણ આપણને ખબર છે કે 1 અંશ બરાબર 60 મિનિટ. બરાબર. તો અહીંયા જે 1 અંશ છે એના બદલે મૂકીએ 60 મિનિટ વત્તા બીજી કેટલી મિનિટ છે? 54. તો મિનિટ કુલ કેટલી થઈ? 60 વત્તા 54 114 મિનિટ થઈ. પણ હજી મિનિટ વાળું નથી આપ્યું આપણને, આપણી પાસે સેકન્ડ વાળું છે કન્વર્ઝન. તો આ મિનિટને આપણે પાછા હજી સેકન્ડમાં ફેરવી કાઢીએ. કેવી રીતે? તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ
આ સંબંધ પણ આપણે લીધેલો છે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ બરાબર તો એનો ઉપયોગ કરીએ આને ફેરવવા માટે જો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ હોય તો 114 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય તો 114 ગુણ્યા 60 સેકન્ડ સમજાયું 1 મિનિટ બરાબર 60 સેકન્ડ તો 114 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય તો 114 ગુણ્યા 60 તો આ સેકન્ડ આવી ગઈ ટોટલ ખૂણો આપણે સેકન્ડમાં લઈ લીધો બરાબર તો પછી 1 સેકન્ડ બરાબર આપણી પાસે છે રેડિયન તો આટલા સેકન્ડ બરાબર કેટલા રેડિયન થાય ત્રિરાશિ મૂકી દઈએ ને અહીંયા મૂકું છું બાજુમાં કેવી રીતે તો કે ભાઈ 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10 ની માઈનસ 6 રેડિયન તો પછી આપણી પાસે કેટલી સેકન્ડ છે 114 ગુણ્યા 60 સેકન્ડ બરાબર કેટલા રેડિયન બરાબર તો કેટલા થાય તો થીટા બરાબર 114 ગુણ્યા 60 ગુણ્યા 4.85 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત રેડિયન 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત રેડિયન તો આટલી સેકન્ડ બરાબર કેટલા એટલે આ બેનો ગુણાકાર ત્રિરાશિ તો આટલા રેડિયન થાય બરાબર તો પછી આનો ગુણાકાર કરીએ તો એના ગુણાકાર માટે કેલ્ક્યુલેટર વપરાશે યાદ રાખો આપણે સાદું કેલ્ક્યુલેટર વાપરી શકીશું પરીક્ષામાં 11 12 માટે બરાબર સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વપરાશે નહીં તો આપણે અહીંયા ગણતરી કરીએ 114 ગુણ્યા 60 ગુણ્યા 4.85 એટલે જવાબ આવે છે થીટા બરાબર 333,174 અને 10 ની માઈનસ 6 ઘાત આવો જવાબ આવે છે બરાબર તો 33,174 છે તો અહીંયા પોઈન્ટ હોય એવું વિચારો તમે બરાબર ને 33,174 અને એ પોઈન્ટ ને અહીંયા લાવવું છે એટલે 3.3 સુધી લઈ લેવું છે તો કેટલા આંકડા 1 2 3 અને 4 તો 10 ની 4 ઘાત પ્લસ થાય 10 ની પ્લસ 4 ઘાત કેમ કે પોઈન્ટ ને આપણે કઈ બાજુ ખસેડ્યું ડાબી બાજુ જમણી બાજુ લઈ જઈએ છીએ તો 10 ની માઈનસ ઘાત લઈએ છીએ બરાબર તો અહીંયા એટલી જ 10 ની પ્લસ ઘાત આવશે તો 10 ની 4 ઘાત આવશે પ્લસ માં તો પછી થીટા બરાબર અહીંયા લખીએ 3.3 અને અહીંયા 7 છે એટલે આમાં એક ઉમેરવો પડશે 5 કરતા વધારે છે એટલે 31 જે છે એના બદલે 32 ગુણ્યા 10 ની 4 ઘાત આમાંથી જાય એટલે 10 ની માઈનસ 2 રેડિયન તો આ આપણે જે થીટા અંશમાં આપ્યો તો એમાંથી રેડિયનમાં ફેરવી કાઢ્યો બરાબર તો હવે સિમ્પલ થઈ જાય હવે ખાલી બે નો ભાગાકાર બી બે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર એ આપણને આપેલું છે કેટલું છે 1.276 ગુણ્યા 10 ની 7 ઘાત બરાબર અને
થીટા હવે રેડિયનમાં છે 3.32 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. ચલો આ બેનો ભાગાકાર કરીએ. 1.276 ભાગ્યા 3.32 તો 0.384 ગુણ્યા 10 ની ઘાત માઈનસ 2 ઘાત છે, ઉપર જશે તો પ્લસ 2 થઈ જાય, એટલે આ થાય 10 ની 7 પ્લસ 2, એટલે ઘાત કેટલી થઈ જાય? 10 ની 9 ઘાત થઈ જશે. બરાબર? તો 10 ની 9 ઘાત થાય, અને આપણે એક પોઈન્ટ અહીંયા લઈએ છીએ, તો d બરાબર પોઈન્ટ કઈ બાજુ ખસેડ્યો? જમણી બાજુ, તો 10 ની ઘાત ઓછી થાય, એટલે એક આંકડો ખસેડીએ એટલે 3.84 લઈએ તો 10 ની 1 ઘાત ઓછી થઈ જાય, એટલે 10 ની 8 ઘાત થાય મીટર. તો આ થશે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર. 3.84 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર થાય. બરાબર? સમજાયું? તો ફરીવાર સમજો. તમને એવું કીધું છે કે A અને B પરથી એક સાથે ચંદ્રનું અવલોકન કરવાનું છે. બરાબર? A અને B એ પૃથ્વીના વ્યાસાંત બિંદુઓ છે અને પૃથ્વીનો વ્યાસ આપ્યો છે, એટલે એનો અર્થ એ થાય કે આ બે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર એ જ પૃથ્વીનો વ્યાસ. કારણ કે વ્યાસાંત બિંદુઓ ઉપરથી તમે ચંદ્રનું અવલોકન કરી રહ્યા છો. અહીંયાથી બે અવલોકન દિશાઓ, એની વચ્ચેનો ખૂણો, ચંદ્ર પાસે જે અંતરાય છે એને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ, જે આપણને આપ્યો હતો 1 અંશ અને 54 કળા કે મિનિટ. બરાબર? અને તમારે શોધવાનું છે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર, એટલે આ d. તો આપણે આગળની થિયરીમાં આનું સૂત્ર તો મેળવી લીધું હતું, d બરાબર b બાય થીટા. પણ લોચો શું હતો? લોચાઓ આવવાના જ. લોચો એ હતો કે થીટા રેડિયનમાં હોવો જોઈએ, અને આ લોકોએ આપણને થીટા આપ્યો અંશમાં, અને મિનિટે છે પાછી. તો આપણે પહેલા એને શું કરવું પડશે? રેડિયનમાં ફેરવવું પડશે. તો એના માટે આપણે આગળના દાખલાનો સંબંધનો ઉપયોગ કર્યો. આગળના દાખલામાં આપણે આવું મેળવ્યું હતું કે 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10 ની માઈનસ 6 રેડિયન. આ કિંમત યાદ રાખવી પડશે હો વિદ્યાર્થીઓ, કેમ કે રકમમાં આપી નથી. તમે દાખલાની રકમ જો ચોપડીમાં, તો રકમમાં આ કિંમત નથી આપી 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10 ની માઈનસ 6 રેડિયન, પણ એ લીધી છે ખરા ઉપયોગમાં. પણ વાંધો નહીં, મેં કીધું એમ તમને જો આ રીતે ના ફાવે તો આગળ આપણે 1 અંશ 54 મિનિટને રેડિયનમાં ફેરવ્યા જ છે આગળના લેક્ચરમાં. બરાબર ને? આપણે અંશ અને રેડિયન વચ્ચેનું જે ફેરફાર કર્યો એમાં મેં આ કિંમત લીધી જ હતી, એ રીતે ફેરવી કાઢો તો બી ચાલશે. જવાબ આ જ આવશે, જવાબમાં ફેર પડે નહીં. તો આપણે આનો ઉપયોગ કર્યો. 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10 ની માઈનસ 6 રેડિયન. સેકન્ડ હતી કિંમત, એટલે આપણે પહેલા તો શું કર્યું કે 1 અંશ બરાબર 60 મિનિટ મૂક્યા, એટલે 60 વત્તા 54 કુલ મિનિટ થઈ 114. પણ આપણે સેકન્ડમાં ફેરવવું હતું તો આપણને ખબર છે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, તો પછી 114 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય? તો 114 ગુણ્યા 60 સેકન્ડ, અને 1 સેકન્ડ બરાબર આટલા રેડિયન,
તો 114 ગુણ્યા 60 સેકન્ડ બરાબર કેટલા રેડિયન થાય? તો ગુણાકાર કરી નાખ્યો. જવાબ આવ્યો 33174 ગુણ્યા 10 ની -6 ઘાત. અહીંયાથી આપણે પોઈન્ટ ને આમ લઈ ગયા એટલે 33174 નું આપણે શું કર્યું? 3.32 કરી નાખ્યા. એટલે ચાર આંકડા આપણે આમ ખસાડ્યો પોઈન્ટ ને એટલે 10 ની +4 ઘાત થાય. એટલે આ 10 ની -6 ગુણ્યા 10 ની +4 એટલે ઘાતોનો શું થાય? સરવાળો. તો કેટલી ઘાત થઈ ગઈ? 10 ની -2 ઘાત. એટલે અહીંયા લખી કાઢી 10 ની -2. પછી તો સિમ્પલ હતું, રેડિયન માં ખૂણો ફરી ગયો એટલે ભાગાકાર કરી નાખ્યો. 0.384 ગુણ્યા 10 ની 9 ઘાત જવાબ આવ્યો. પણ આપણી પરંપરા છે ફિઝિક્સની, ભૌતિક વિજ્ઞાનની, કે જવાબ હંમેશા એક આંકડા પછી પોઈન્ટમાં લખવાનો. તો ફરી પાછું આપણે પોઈન્ટ આ બાજુ છે અને જમણી બાજુ ખસેડ્યું. જમણી બાજુ ખસેડો એટલે 10 ની શું થાય? 1 ઘાત બાદ થાય. એટલે 10 ની 9 હતી, 1 ઘાત માઈનસ થઈ એટલે 10 ની 8 ઘાત થઈ ગઈ. તો જવાબ આવ્યો 3.84 ગુણ્યા 10 ની 8 મીટર, અને જે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર છે. સમજાયું? બરાબર. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. દાખલાઓમાં તમારે ધ્યાન રાખવાનું કે ઉદાહરણનો દાખલો હોય તો ચોપડીમાં જે આપ્યો છે એ પ્રમાણે ગણવાનો પ્રયત્ન કરવાનો મોટે ભાગે. બાકી મેં કીધું એમ આ ચાલે તો ખરું જ, કેમ કે જવાબ બદલાતો નથી એટલે વાંધો આવે નહીં. બરાબર? સમજાયું? તો ઉદાહરણના દાખલા ચોપડીમાંથી બેઠા ગણવાના, તો એના તમને મેક્સિમમ માર્ક મળે. બરાબર છે?